સૌથી પહેલા જોઈશું મેઘાની ધોધમાર ઇનિંગ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ વરસ્યો છે। રાજ્યના 139 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર થયો છે। જૂનાગઢના માણાવદરમાં 6.5 અને વિસાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના પલસાણામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને 53 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। એટલે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી। ખાસ કરીને જૂનાગઢના માણાવદરમાં, વિસાવદરમાં આપ જુઓ અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારનો વરસાદ પડ્યો છે। એ સિવાય સુરતમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ત્યાંના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં ઘૂંટણસમાં પાણી તમામ જગ્યાએ ભરાયેલા છે। 11 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુ અનરાધાર વરસાદ છે। કુલ 53 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી લઈને અતિભારે સુધીનો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં।